મહારાષ્ટ્રના પુણેથી કચ્છમાં ફરવા આવેલ યુવાનના વાહનની ડેકીમાંથી કેમેરાની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ 25/1 થી 30/1 દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાં રહેનાર સોફ્ટવેર ઇજનેર હંસરાજ ઉમેશ સહાની નામનાઓ યુવાન પોતાની મિત્ર શ્રેયા ચૌલે સાથે ફરવા માટે કચ્છ આવેલ હતો। આ બંને મિત્રો સ્મૃતિવન ફરવા ગયા હતા, જ્યાં સ્મૃતિવનના પ્રવેશ ગેટ નજીક રોડની બાજુએ વોકવે પર એક્ટિવા મૂકી અંદર ફરવા ગયેલ હતા। બાદમાં પરત આવતા એક્ટિવાની ડેકી ખુલ્લી જોવા મળી આવી હતી। વધુ તપાસ કરતા આ એક્ટિવાની ડેકીમાં મૂકેલ ₹45,000નો કેમેરો ગુમ જણાયો હતો। અજાણ્યા ચોર ઈસમોએ કોઈપણ રીતે એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી આ કેમેરાની ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે।